યજમાન પરિવાર સાધુવાદીની સેવાને, સાધુવાદ એના ગણપતિ સ્વરૂપને અને કથાનો જે આપણે આનંદ કરી રહ્યા છીએ, પામર જીવો જેની ઉર્જા જ્યાંથી આવે છે, પહેલા પણ કીધું હતું કે આપણું કામ નથી આ પામર જીવોનું, જ્યાંથી ઉર્જા આવે છે એવી જગ્યા ઈશ્વર ધામ, સાધુડાના ધૂણા ધકે છે અને ધૂણાની ભભૂતિ લઈ અને મોહનદાસ બાપુ આપણી પર કૃપા, એના ચરણોમાં લાખ લાખ દંડવત કરીએ તો ઓછા પડે. એવા મોહનદાસ બાપુના ચરણોમાં સાક્ષાત દંડ પ્રણામ. સમગ્ર ગામ દેવતાઓ ના ઉમરે નતમસ્તક દંડવત પ્રણામ. વિપ્રવર ના ચરણોમાં વંદન. માતાઓ, બહેનો, વડીલો, પ્રમુખ સાહેબો, બધાને વ્યાસપીઠ પરથી ખૂબ ખૂબ સાધુવાદ છે. મોહનદાસ બાપુ ખૂબ જ વ્યસ્ત છે. કે નાની ઝૂંપડીમાં રહેનારો જો સાધુ ફ્રી ના હોય બાપુ ઈશ્વરજી, તો આ તો કેટલી મોટી વિરાસતનો ધણી. પણ આપણા બધા ઉપર આ એક સાધુનો પ્રેમ છે, અનુગ્રહ છે. બાકી આટલા દિવસ કથા બાપુ અને હું જે મને એ કથા કા રાજ બતા દેતા. બાપુ મને રોજ સવારે લેવા આવે ને તો બાપુ બત ફરે. આનેથી ભાગ્ય બીજું જોવું જોઈએ. હવે દાદા, આટલી મોટી વિરાસતનો ધણી, જેની જોડીમાં સાધુડાઓના જિંદગીના આખા તપ પડ્યા હોય, અને બાપુ આ સાધુનું ભાગ તો તમે જો, આખા કચ્છનો ધણી, સરતાજ સનાતન ધર્મનો, અને એક આ બાવાના સવારમાં આવી અને આલિંગન આપે, હા ભક્તિનો, અને બત ભરે બાપુ. આનેથી મોટું મારું ભાગ્ય વિચાર તો આ ગાય માતાની સેવાનું ફળ બાપુ. પછી ગમે તેટલા તગારા ઉઠાવવાનું થાય ને છાનના, થાક ના લાગે આપણને. એમ થાય કે આનું એક એકનું ફળ કેવું મળે છે. હું તો મને કંઈક ઘટના મારી સાથે આવી, કંઈક આપણા કલ્પના બહારની વસ્તુ જ્યારે થાય ને કે આપણા આના હકદાર નથી, અથવા આપણે કોઈ પાછળ વળીને જોઈએ કે ભાઈ આ વસ્તુ તો પણ છતાંય બને છે, તો બે હાથ જોડી અને ઠાકોરજીને કહેવાનું કે ધન્ય છે ઠાકોરજી તારી કૃપાને મારી ઉપર, કે આવો મોકો દીધો અને આવો અવસર દીધો. હે પ્રભુ, તારી આ જીવ ઉપર કેટલી મોટી કૃપા હશે. વાત એ સાચી છે ને બાપુ. નકર આટલા કિલોમીટર જંગલમાં, ગામમાંથી આપણને આત્મા મળતો નથી, બરોબર, અને આટલા કિલોમીટર ગોતી પાડે અને ત્યાંથી હાય લઈને આવે બાપુ. આ કૃપા નથી ગાય માતાની સેવાનું, તે શું ફળ છે બાપુ. કૃપા ગાય એને આબે નહીં અમીરી, જોગીડાની જોડીમાં જાગીર, જોડીમાં જાગીર. એને આબે નહીં કોઈ અમીર,